સુરતના બેસ્તાન આવાસ વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મમતાબેનના ઘરે જમવા ગયેલા અરમાન શેખ અને સમીર મંસૂરી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. માહિતી અનુસાર બેસ્તાન આવાસ વિસ્તારમાં મમતાબેનના ઘરે જમવા ગયેલા અરમાન શેખ અને સમીર મંસૂરી ઉપર કેટલાક સમય હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં મોયા બટકા તરીકે ઓળખાતા વ્યક્તિના પુત્ર શાહરૂખ અનીસ તેમજ અન્ય 4 અજાણ્યા ઈસમોના નામ સામે આવ્યા હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હુમલામાં ઘાયલ થયેલા બંને યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિકોમાં એવો પણ આક્ષેપ છે કે મોયા બટકા સામે અગાઉ મર્ડર તેમજ ગુસ્સીટોક જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જોકે આ મામલે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે તપાસ ચાલી રહી છે. क्या आपका नाम? मेरा नाम जिब्रान खान है। क्या घटना बनी? कल हम लोग बेस्तान आवास शादी में गए थे, वहाँ से रिटर्न आते टाइम हमारे ऊपर हमला हुआ है। हमला करनार कौन है? हमला करनार मोया भटके का लड़का शाहरुख, मोहसिन पोपट और अनीस है। हमारे 2 दोस्त घायल है, गंभीर ईजा पहुंची है, हॉस्पिटल में सारवार चालू है, ऑपरेशन चालू है उनका। तो पुलिस ने कोई कार्रवाई की है? पुलिस ने अभी कोई कार्यवाही नहीं की है। क्या मारना रहे, ये करते क्या है? इन लोग मुक्का तत्व है, इन लोग के ऊपर पहले भी बहुत सारे केस हो चुके हैं। इन लोग गुस्सी टोक के आरोपी और मर्डर के आरोपी है। इनका धंधा भी 2 नंबर का है, सब गांजा बेचना, नशे की सिरप बेचना, ये सब धंधा इनका। पुलिस से क्या मांग है? पुलिस से हमारी मांग है कि हमको न्याय मिले, इनके ऊपर कड़क से कड़क कार्यवाही हो।